વીરપુર પોલીસ સ્ટેશન હસ્તકના ઉમરાડી તેમજ સેલુકા ગામમાં BSNLના જે ટાવર હોય એમાંથી કોપર વાયર ચોરી ગયેલાની ફરિયાદ આવેલ હતી. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લાની LCBની ટીમને સફળતા મળતા આમાં ટોટલ 6 આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે. 6 આરોપી પૈકી એક લેડીઝ છે અને બાકીના જેન્ટ્સ છે. એમાં એક આરોપી છે એ જેતપુરનો છે, બાકીના તમામ આરોપીઓ જૂનાગઢના છે. આમાં સેલુકા ગામ અને ઉમરાડી ગામમાં જે કોપર વાયરની ચોરી થઈ છે તે તમામ મુદ્દામાં હસ્તગત કરવામાં આવેલ છે. આરોપીનું ટોટલ ઇન્ટ્રોગેશન કરતાં તેમણે અત્યાર સુધીમાં 9 આવા ગુનાની કબૂલાત આપેલ છે કે જે જૂનાગઢ જિલ્લામાં, જામજોધપુર એટલે કે જામનગર જિલ્લામાં, ધોરાજી મુકામે તેમજ આપણા જિલ્લામાં જે ચોરીઓ થયેલ છે તે તમામની કબૂલાત આપતા તે તમામમાં આમને ધોરણસર અટક કરવામાં આવશે. શું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે? કોપર વાયરની જે ચોરી થયેલી હતી તે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવે છે અને એક ઇકો ગાડી જે લોકો ચોરીમાં વાપરતા હતા એ ગાડી પણ કબજે કરવામાં આવે છે.